ભુજ ખાતે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર વર્ષ 26થી 27, 28થી 29ના વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે કમળાબેન વ્યાસ, ઉપપ્રમુખ તરીકે કુંજલતાબેન ઠક્કર, મંત્રી તરીકે દીપાલીબેન, સહમંત્રી તરીકે જ્યોતિ ભટ્ટ, ખજાનચી તરીકે જયશ્રીબેન ત્રિપાઠીની વિધિવત રીતે વરણી કરવામાં આવી હતી। જ્યારે સંસ્થામાં ટ્રસ્ટીઓની ખાલી જગ્યા રહેતા હવે નવા ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી છે, જેમાં હવે ટ્રસ્ટી તરીકે ભાનુબેન પટેલ, પ્રભાબેન પટેલ, બિંદુબેન જોશી, કમળાબેન વ્યાસ અને ઈલાબેન મહેતા કાર્યરત થયા છે। મહિલાઓના કલ્યાણમાં સૌથી અગ્રેસર એવી ભુજની પ્રતિષ્ઠિત કહી શકાય તેવી કચ્છની નમૂનેદાર સંસ્થા મહિલા કલ્યાણ કેન્દ્રના વર્ષ 26થી 27 અને 28થી 29 વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે કમળાબેન વ્યાસ, ઉપપ્રમુખ તરીકે કુંજલતાબેન ઠક્કર, મંત્રી તરીકે દીપાલીબેન, સહમંત્રી તરીકે જ્યોતિ ભટ્ટ અને ખજાનચી તરીકે જયશ્રીબેન ત્રિપાઠીની વરણી કરવામાં આવતા તાળીઓના ગડગડાટથી તમામ લોકોએ આ નવી વરણીને વધાવી લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કમળાબેન અને ઈલાબેન લાંબા સમયથી સતત તેઓ આ સંસ્થામાં કાર્યરત છે અને ફરી એક વખત વિશ્વાસ તેમના ઉપર પ્રસ્થાપિત કરી અને તેમને શુકાન સોંપ। જ્યારે કારોબારી સભ્ય તરીકે ઈલાબેન મહેતા, શ્રીમતી મંદાબેન પટણી, પૂજાબેન ખેલાણી, હેમલતાબેન ગોર, રતનબેન મહેશ્વરી, ગોદાવરીબેન ગાંધી, પંકજબેન વચરાજાની, રેણુકાબેન આચાર્ય, દીનાબેન હસ્મિતાબેન ગોર, અબ્દુલભાઈ ગફુર શેખ, કોપ સભ્ય તરીકે હિરજીભાઈ લાછાણીની વરણી કરવામાં આવી છે। ઉપરાંત સભ્ય તરીકે જ્યોતિબેન, મીનાબેન બોરીચા, રતનબેન પટેલ, હેલી વચરાજાનીની પણ વરણી કરીને તેઓ પણ આ વરણી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના ટ્રસ્ટીની 2 જગ્યા ખાલી હતી, તે જગ્યાઓ પણ આજે વિધિવત રીતે ભરવાની જાહેરાત કરવામાં આવી હતી। પ્રતિષ્ઠિત ટ્રસ્ટી પ્રભાબેન પટેલે કમળાબેન વ્યાસ અને ઈલાબેન મહેતાને ટ્રસ્ટી તરીકે નિમણૂક માટે પસંદ કરેલા હતા। ભાનુબેન પટેલ, પ્રભાબેન પટેલ, બિંદુબેન જોશી, કમળાબેન વ્યાસ, ઈલાબેન મહેતા આ 5 ટ્રસ્ટીઓ મહિલા કલ્યાણ કેન્દ્રમાં સેવા આપશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આંતક ટીવીની સાથેની વાતચીતમાં મહિલા કલ્યાણ કેન્દ્ર ખાસ કરીને મહિલાઓના ઉત્કર્ષ માટે અને તેમના વિકાસ માટે લાંબા સમયથી નમૂનેદાર કામગીરી કરી રહી છે અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પણ કરવામાં આવે છે। અને આ જે કારોબારી મળી હતી, કારોબારી દરમિયાન ઉપરોક્ત વરણીને વિધિવત રીતે બહાલી આપવામાં આવી હતી। નવી ભરાયેલી જે વરણીઓ છે તેમને આમતક ટીવી ન્યૂઝ દ્વારા પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા।